છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં। તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ અને આજે તો રામાબેનની બીચ તે ઈચ્છા કુકસ બીચ કરવા જઈએ। તો ગાઈસ જો હજી ગરમ ગરમ પાણી પીવા હવામાં અને વધારે ગરમ થઈ ગયું, જાતે ને જાતે ડાયા થઈ જાય। મેં ગરમ કરવા મેલ્યું મૂકો, હું જોઉં કે ના થવા દે તે સાથીનો સ્પેર પાર્ટ બધા હલી ગયા। ઠંડુ મિક્સ કરો, બહુ ગરમ ના પીવાય। તો ગાઈસ કંઈ નહીં, જો મેં હે ને વઘારેલી રોટલી ને એવું બધું બનાવી દીધું નાસ્તામાં। વઘારેલી રોટલી બનાવી, ઠંડી રાતની પડી હતી, ગરમ રોટલી બનાવી, મારા માટે દૂધ ગરમ કર્યું, ચા બનાવ્યો, વાસણનો તો ઢગલો થઈ ગયો। તો ગાઈસ ચલો તાન કંઈ નહીં, હવે હજી ચા બ્રશ ને એવું કરીને આવે એટલે પછી ચા નાસ્તો ને એવું કરી દઈએ એમ। અને જો અમારા ભણી પણ કાલ તાવ આવ્યો હતો તે અત્યારે મટી ગયો, તે લઈને બેસી જાય લેપટોપ, આ ટેબ્લેટ લેપટોપ છો। અને શીખે આરુભાઈ છો જે હા અલે આરુ એ આરુ નાસ્તો નહીં કરવાનો ભાઈ, આય 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 એ આરો લે દૂધ પીવડા બેટા, ગરમ કરીને મેલ્યું। હું ખાધ્યું કોઈ નહીં તાને હેડો તાને અમે અમારે કોમે લાગી ગયા તાન। ચલો તાન કચરો વાર દઉં, પાછળ પોતું મારી દઉં, પછી બ્રશ કરીને આવતો સુધી એમ કે ગુડ મોર્નિંગ। ચલો તાન ઊભા થવાડો, બ્રશ કરો। ચલો તાન કચરો વાળી પોતું મારી દઉં પાછળ। તો ગાઈસ હવે ચા પાણી થઈ ગયા છે, સવારનો નાસ્તો થઈ ગયો, ફ્રેશ થઈ ગયા, મોટું મોટું ધોઈ અને ચા પાણીએ કરી દીધા। અને હવે જો રોજનું અલ્પીનું કામ ચા પાણી થઈ રહ્યા એટલે ઘરમાં પોતું મારવાનું, ઘર સાફ સફતું તો મારવું જ પડે, 2 વખત પોતું વાગે નહીં। તો ભાઈ જો અલ્પી પોતું મારવા માંડી છે। અને આજ તો પાછા અમારા ભોણીબા તો શું ભોણો આવે અને અલ્પીન ભાઈ આવે હવે આરવના મોંમાં। હવે વેકેશન પડી ગયું, આજે રવિવાર, હવે આપણે રોજ દિલ્હી મેચ રમવા જઈશું એટલે આપણને કોઈ કશું કહે ના। અલ્પી તો કાળી થાય જબ્બર, છોકરો ને કોમ જ વેકેશન, કોલેજમાં રજાઓ પડી ગઈ એટલે આપણે રખડવાનું। તો ગાઈસ જે કોલેજ કરતા હોય કહી દેજો, કોમેન્ટ કરજો કે વેકેશનમાં શું કરવાનું, રખડવાનું હોય ઘર બેસી રહેવાનું હોય। તો ગાઈસ ચલો હવે ચા પાણી થઈ ગયું અને આપણે જઈએ હવે મેચ રમવા માટે। જે ભાઈ બે વહેલા હા ને મેચ રમવા માંડ્યા છે, જુઓ નહીં રમતા? આજ તો રવિવારની રજા નહીં, તમારે એન્જોય કરવાનું। એનજી રમો, એનજીન 2 જણ જ, ફિલ્ડિંગ ભરવાવાળું કોઈ હ નહીં, પણ હું આવું પડે એ બાજુ ના રમવા નહીં, ખાલી એમ નહીં એટલે પોણી નળી મેલી પોણી વારવા। હા આ પપૈયા આવે તો પૂરો ખાઈએ ને, જો જેણા આયા હા, જો સાચું કહું આ રે 3 આયા, બધા નહીં હા। ઓહ સફરજન આયા હા, સાચી વાત છે। અજયભાઈ વાડી ચોકણ વાર્યું, અજયભાઈએ પોણી અહીંયા જાસૂદમાં। તો ગાઈ જો અમારે અજયભાઈ વાડી કેટલું બધું વાર્યું, ઓહો કુંવર પાઠણ, અરે સોયલે જ રાખવા પડે કુંવર પાઠણ, હરખું તો કહેવાનું જ નહીં। કોક ક્યાં કા હજી તો મને મોગરાના ફૂલ બહુ ગમે હો, સ્મેલ મસ્ત આવે ને, કે મરચો આવો કે નહીં આવતો? ચમ બીજે વાવે એટલે એવું થાય, સાચી વાત। પછી ઓન લેબુડી થઈ જાય, તમે ચઈ જમે ચોઈ લાવે તો માટી, એટલે આફ્રિકાથી લાવે બધું આવ્યું, પણ ના આમાં તો આવ્યો જ હજી, જો મરચો અજય મરચો આવ્યો છે। આ પેલો પુદીનો પેલા ટીના પેલા આવ્યા હતા ને ચાલે તો એ આટલો બધો થયો, ખાસો બધો થયો, જો અરે ના બધો થયો ને પુદીનો આરે સક્કરિયો વેલો ગોઠ દેખાતી તો નહીં,
જો ગાઈસ આજે બી નાની મરચી હે ને તો એ લાલ લાલ મરચો આવ્યો મસ્ત. આ કયો મરચો કહેવાય? ભૂપટા. ભૂપટા ભૂપટા. મારા હો પેલા અમે અજ્જુ ને રમવા જતા ને અઠવારો ટીમમાં કાપા કાઢ નાખ્યા પછી બધા એક ગયા અજ્જુ તો પેલા કે ખબર નહીં મારો એન્જલ ના જોડે મારો તમારો ભૂલ તમને નહીં આવે. એક વખત વિશાલ ને બે મારા હારા આઉટ જ નતા થતા. અમે બેહીએ છીએ જમવા મસ્ત બનાવીશું ખટ્ટી મીઠી કેરીની શાક મસ્ત રસાવાળું જુઓ ગોળના કેરીનું શાક રોટલી છાશ ઓ વાટકા લઈ જો રોટલી મસ્ત મજાની છાશ અજીત મસ્ત મજાના હ તો ચલો ગાઈસ તાણ હવે જમી લઈએ. જમીને પછી નહીં લઈએ. આજ તો નાયા નહીં ને તમે હવે નાવાનું. તો ગાઈસ અમારા યુટ્યુબમાં કોમેડી વિડીયો આવે જો તમને સારા લાગતા હોય તો કમેન્ટ કરજો, આગળ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. શું કહેવાય અજીત? એન્જલ આ કોથરો કોનો પહેરી નાખ્યો? ચલો તને ગાઈસ હવે ખાઈ લઈએ. પણ કોના જોડે ગયા તો ખરી તા દાદા નાલી નહીં ને કાલ તો એકલો સીડીઓ ચડી જાય હવે તો એડવા શીખ્યો તો ઊભો નહીં રહેતો ને ઘડીક વાર એવો હતો. ગાઈસ અમે ખાઈ પીને બેઠા છીએ જો અજીત આરુ એન્જલ હું અને જો એન્જલને બે રમત જેવો ચોકન જવાનું હોજે દે પાટાનું કરવા પટોળું લેવા જવાય તે ચાલો લેતા આવજો મા માટે. હું દહી રહ્યું એન્જલ લૂસ ના કે બ્રેસલેટ ગાઈસ માં ડોલ પર આવી બહેણી. ચલો બંધ કરી દઈએ તાર ફૂલ પાણી આવે ને અહીંયા પાછળ ચકલેટ આપણે તો ઘરે ચકલેટ કેટલી છે પાણી. શું કરે હીરો? આડું કહેતી કહેતી કે આડું રમવા દઈને એવું ના કરશો. ઈચું બેહી ગયું પણ જો કર્યું જલસા નકરા જો કે નાના સારું નહીં દેખાતું એન્જલ નહીં દેખાતી હું નહીં દેખાતી અને એકલા એકલા મસ્ત તાજુ હું ચાખું સાચું કેવું ચોડું મોટું લઈને બેઠા હતા કેમ આવું હવે પહેલા ના પૂરું બી ચા બાપીને મસ્ત ફ્રેશ થઈ ગયા જો હજી તેચકો ખા ઇવન તો સ્ટેન્ડ એચકાનું જ હોય ને આખો દાળ. હા તે પેલો વિડીયો મૂક્યો કાલવાળો અને આગળ શું ચાલી રહ્યું જો હું તમને બતાવું. આરું કરો શું કરો એ રહ્યો તો ગાઈ સારું ઇન દાદી એન્જલ 3 જણો શીરો ખાઈ છે. ગીમલ લતપત નહીં લતપત શીરો પણ ખાતો જ નહીં. કેમ નહીં ખાતો? આમ તો ખાય ને શીરો તો હાલ પેલું એ બધું પૂરીને એવું ખાધી નહીં ને એટલે હા ના ખાવ કોઈ નહીં. જા દાદા જોજો એટલે આ દાદા શું કરો જોજો બેટા આઈ જતા દાદી માટે ઘાઘરો સીવા જો દાદા જહેટ દીદી માટે તો નહીં યાર કે મૂચો એવું ફરક બરક પહેરું કે એને જાતે આલો જો હમણાં જાતે ખાવા મળશે જો ના પેલી શીખે જીસીબી આવી એટલે દોડ્યો કું મોટો સાધનો બીવા હતી જાતે ખબર ઢળે જાતે
ઘીમાં લથપથ એકદમ ને કર અઠવાડિયું થયું આજે અને આજે કોમે લાગે મુહૂર્ત બુરત જોઈને ના કમ કશું કમ કરતો નતો પણ આજે શિખર શું થયું પાછું તે વાસણ ઘસવા માંડ્યો કઈ કેવું તમારે બેન કે હું તો નથી ગાતી પણ દાદીએ જોર જબરસ્તી બિહારી ગયા મજા આવે ને વાસણ ઘસવાની હારા ઘસજે પાછી હા ઘેર કોમ કરી અંજલ તું ખાલી વાસણ આ તો ટ્રાય માર્યો તા દાદી જોવા માટે કે ચેવા ઘસ ભણી હબર્યું આ તો દાદી જોવા કે માં ભણી છે વાહન ઘસે એટલે ચમલે દોડી તું ઘસી દેતા હા વાસણ શાંતિ ખોટું લાગે કો વાહ ઘા બેહાડી રે મોઢું વિલાઈ ગયું હે મોઢું વિલાઈ ગયું છે નહીં થયો ઘસ હતા શાંતિ હો તો ગાઈસ હવે 7:30 થઈ ગયા અને જોઈએ અલ્પી શું બનાવે તો જો આ લોટ બાંધી દીધો હ અને જેઠાલાલ તો એના ફરજિયાત છે શેનું શાક બનાવ્યા છે ડુંગળી બટાકા તો ગાઈસ આજે તો આ ભોણીબા આવ્યા તો અને આજે અલ્પીન ભાઈ આવ્યા હું અને અમારા ભોણોય આવે એટલે અમારે હવે વસ્તારી થઈ જાજી અને વેકેશનમાં તો મોમાન ઘર વાલું જ હોય અમે તો જો એને વેકેશન એક કે વેકેશન મોમાન ઘેર વિતાવ્યું જ નહીં તું જતી હતી તું તો રેલી નહીં ખાશું કેટલા વાર રેલી હા હું કદી નહીં જોયો મોમાન ઘેર તો આજે બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક લગભગ 7:30 થઈ ગયા ને રાજસ્થાન હારી ગયું એટલે મારો થોડો મૂડ ઓફ એટલે ખાવાનું થોડું વધારે 2 રોટલી વધારે બનાવજે તો ગાઈસ તમારો સપોર્ટ અમને સારો મળી રહ્યો લગભગ 2-3 મહિનામાં અમે 130-40-37 સબસ્ક્રાઈબ મળી ગયા એના બદલ ખૂબ ખૂબ તમારો આભાર અને ઉમ્મીદ છે કે લગભગ 1 વર્ષ પૂરું થતાં તમારો સાથ આ રીતે જ મળશે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે તમારા ભોણાભાઈ આવી ગયા છે બોલ શિવા રામ રામ કેવું ચાલે ઠેલા પેલો ભરીને આવ્યો જો ઠેલે ઠેલા થઈ ગયા આમ ભોણી બા તો દુઃખી થયો એને ભાઈ આવ્યો તે બોલાયો નહીં ક્યાંની વાત જો વટા બુન પણ મોમા કરતા ઊંચો વટી ગયો પણ ખાલી બાલ એના ભૂરા થઈ ગયા ભણી તો જઈ આના આરામના મોમાં આવી ગયા પણ આરામ શરમાય છે મોમાં છો બેટા તો ચલો જમવાનું થઈ જાય એટલે જમી લઈએ અને પછી તો ગાઈસ અમે ખાવા બેઠા છીએ ખાવામાં બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક ગરમ ગરમ રોટલી ગોટા અને કેરીની ચટણી બનાવી આ રહી જો તો જો અમાર ઓવા છો બતાવજે રસ ભોણો છો રસ લઈને આવ્યો મારા બહેન ને શિવાબેન હારો મેરાવે એટલે 2 જણા જોડે બેહીને ખાવા બેઠા આમ જો અંજલ ખૂણામાં ગાલી ને તો એને ભાઈ આવ્યા તો ગમતું નહીં લાગતું તો ગમ્યું થાળી લઈને તૈયાર થઈ શિવા તું આવ્યો ને આરતી થાળી લઈને તૈયાર થઈ મારો ભાઈ આવ્યો મારા ભાઈ જેવી હશે જો કા તું એના તો તૈયાર થઈ મારા ભાઈ આવ્યો હું જ નથી થઈ પણ એરી તૈયાર થઈ હતી તો ગાઈસ ચલો તાન ખાઈ લઈએ હવે પછી વાસણ બાસણ એવું ઘસીએ શિવા એમના જોડે વાતો કરીએ નો ઢગલો છે આ બધું હવે કાઢી લઉં અને અંજલનો વધારે ખવાઈ ગયું છે હા છે હા ઉદાસ યાર એવું કઈ હા જોવાને એથી જતા હોય તો એવું કીધું હા કીધું આ ગીજા કપણ
પણ જાને જાને યાર તમને કે જો તારા દોત જો કઈ જીસીબીન પાવડા જેવડા નકરા હસ અરે તો ગાઈસ ચલો જાન મજાક મસ્તી ચાલતી રહેશે તો વિડીયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ ગાઈસ તો જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ નવા વ્લોગમાં ટાટા બાય બાય